દાદા શું કામ છે? એમ મારો ભાઈબંધ પૈસા નહીં લે, ભલે ગરીબ છે પણ સ્વાભિમાની માણસ છે. તો એક કામ કર, થેલીમાં 2 પાલી બાજરો લેતા અને એમાં 10,000 રૂપિયા મૂકી દે, એટલે એને ખબર નહીં પડે મેં પૈસા આપ્યા ઈ. એ હારો. હે ભાઈબંધ, ખાવાનું નથી બનાવતા ને? હું હાસુ કહું છું, ખાઈને જ આવ્યો. ના ના, ખાવાનું નથી બનાવતા. મારો માણસ 2 પાલી બાજરો લેવા ગયો. આવ્યો છો તો બાજરો લેતો જા ને. પણ બાજરો તો છે. પણ મારે ઘરનો બાજરો છે, 2 પાલી તો બાજરો લેતો જા. એ હારું. યો બાજરો. અને જો બાજરામાં કાંકરા છે, જો દળનું દળાવી જો. હારું. કોણ મહેમાન છે? એ મારા ભાઈબંધ છે. હારું છું તું બકુડ આવ્યો. મમરાભાઈને ફોન કરતો. કેમ? એ મારા ભાઈબંધને મોટર લઈને મૂકવા જવાનું છે ને એટલે. ઠીક. મમરા ભાઈ. હલો મમરાભાઈ, મોટર લઈને ભોળા દાદાની વાડી આવો તો. એ હારું. બકુલભાઈ નવો ફોન લીધો કે હું? હા, જૂનામાંથી નવો ફોન લીધો. જૂનામાંથી નવો ફોન એટલે? એ ફોન જૂનો છે પણ મારા માટે તો નવો જ ફોન કહેવાય ને. આ એ હાસુ. ભોળા દાદા, મોટરનું ભાડું આપો અને ચા પાણીનો ખર્ચો આપો. અલે 2,000 રૂપિયા છે. એ હારું. મમરાભાઈ મોટર લઈને આવી ગયા. હાલ ભાઈબંધ, તો હું જાઉં. આ થેલી લેતો જા. હું છે થેલીમાં? એ 2 પાલી બાજરો છે. એ હારું. હારું છું, તમે તમારા ભાઈબંધને એમ કીધું કે બાજરામાં કાંકરા હશે, એટલે ઈવડા ઈ બાજરો જોહે તો એને ખબર પડી જાહે કે થેલીમાં પૈસા છે. એટલે તો મેં એમ કીધું. કઈ બાજુ મોટર લઈને જવાનું છે? હે બકુલભાઈ, કઈ બાજુ જવાનું છે? એ ભોળા દાદાના ભાઈબંધ છે, એના ગામ મૂકવા જવાના છે. ઠીક, તો બેહો મોટરમાં હાલો. હાલો બેહો મહેમાન. ભોળા દાદા, આજ તો તમારું માન મારી પાસે ફૂલ વધી ગયું. કેમ? એ તમારા ભાઈબંધ પૈસા નહોતા લેતા, તોય એને ખબર વગર તમે પૈસા આપ્યા ને એટલે. પણ ઈ પૈસા તો લેતો નતો. મારે શું કરવું? હવે મારા બેન બાજરો હારો કરશે ત્યારે એને ખબર પડશે. લ્યો, સાની હોટલ આવી, ચા પી નાખવી. એ ભાઈ ચા આપો લ્યો. અને એક ચા સામે મોટરમાં દાદા બેઠા ને એને દઈ આવો. મમરાભાઈ, ભોળા દાદા કેવા કંજૂસ છે બોલો. કેમ? મોટરમાં દાદા બેઠા ને ઈ પાક્કા એના ભાઈબંધ છે અને હાવ ગરીબ છે, તોય 2 પાલી બાજરો આપ્યો. પણ એનો જીવ થોડો હાલે, ઈ થોડા 2 ગુણ બાજરો આપે. તો હું હે મમરાભાઈ, મોટરમાં ગેસ કેટલો બળશે? 200 રૂપિયાનો. તો એક કામ કરવું છે, હું? આપણે દાદાને 1 ગુણ ઘઉં અપાઈ દેવા છે. હા, આપણે 1 ગુણ ઘઉં અપાઈ દેવી. તો આગળ કરિયાણાની દુકાન આવે ને ત્યાં મોટર ઉભી રાખજો, 2 પાલી બાજરો નથી દેવો, આપણે 1 ગુણ ઘઉં દાદાને અપાઈ દેવા છે. હા, કાઈ વાંધો નહીં. સાના પૈસા તો આપી દો. તમે સાના પૈસા આપો, ભોળા દાદાએ તમને પૈસા આપ્યા. એ હારું. ભોળા દાદા, આપણે મહેમાન એમ બોલતા હતા, મહેમાન તો આવ્યા પણ ઘડીક વારમાં તો પાછા આવી ગયા. પણ યાર એવા મહેમાન થારા, તને ખબર ને કકોન અધોગતિની આવે, આપણને કંટાળો લાવી દે. હે બકુલભાઈ, મમરાભાઈ તો તમારા ભાઈબંધને મૂકીને પાછા આવી આવ્યા. ભોળા દાદા, હાવ કઈ આવું હોય? મહેમાનને ખાલી 2 પાલી બાજરો અપાય. હે તમે બાજરો પાછો લાવ્યા? હા, બાજરો પાછો લેતા આવ્યા અને અમારા પૈસાના 1 ગુણ ઘઉં અપાઈ દીધા. બાપા, બાજરાની થેલી પાછી નહોતી લાવવાની. તમને ખબર છે થેલીમાં શું છે ઈ? બાજરો. એ બાજરો નથી, બાજરામાં 10,000 રૂપિયા છે. હે, તો અમને તો કેવું જોઈએ ને તમારે. એ અમને તમારી બીક લાગતી હતી કે તમે પૈસા લઈ જાઓ. હવે એમ થોડા એની પૈસા લઈ લેવી. ભોળા દાદા, મને તો એવું લાગે તમારા આચે સારું કામ જ નહીં થાય. કેમ? તો હું તમારા ભાઈબંધને ખબર વગર તમે એને પૈસા આપ્યા તોય પૈસા પાછા આવ્યા. આ ઈ હાસુ.